Good morning, dear students. છેલ્લે આપણે LCR AC શ્રેણી પરિપથની ડિસ્કશન કરી હતી. એની અંદર આપણે એવી કન્ડિશન પણ જોઈ હતી કે પાવર ફેક્ટર ક્યારે મેક્સિમમ મળે, એટલે પાવર ડ્રેગ ક્યારે વધારે થાય, અને સૌથી છેલ્લે જ્યારે પાવર વધારે પ્રમાણમાં એટલે કે મેક્સિમમ એમાઉન્ટમાં ડ્રેગ થાય છે એટલે ઉપયોગમાં આવે છે, ત્યારે એ કન્ડિશનને આપણે શું કીધું હતું કે અનુનાદ અથવા રેઝોનન્સની કન્ડિશન આપણે લીધી હતી. બરાબર, કે રેઝોનન્સ કોને કહેવાય, રેઝોનન્સ માટેની શરત પણ લીધી હતી. પણ મેં તમને લાસ્ટમાં એક કીધું હતું કે આપણે બને ત્યાં સુધી એકાદો એક્ઝામ્પલ લેશું. બરાબર, તો એક એક્ઝામ્પલ લઈએ આપણે. એમાં L, C અને Rનું આપણે સિરીઝમાં જોડાણ કર્યું છે. એની વેલ્યુ 10, 6 અને 3 છે. 10 ઓહ્મ, 6 ઓહ્મ અને 3 ઓહ્મ, પણ આ એના રિએક્ટન્સ છે. બરાબર, અને આ છે 20 sin ઓમેગા t. હવે આની અંદર આપણે જુદી જુદી સિચ્યુએશન લેવી છે. એક જ મિનિટ. જુદી જુદી સિચ્યુએશન લેવી છે. જેમ કે સૌથી પહેલાં એમ કે Z કેટલો થાય. બરાબર, તો આપણે આમ તો લેતા જ જઈએ કે આનો Z કેટલો થશે. જો ક્વેશ્ચન આવા છે, Z કેટલો થાય, પછી એપ્સિલોન 0 કેટલો થાય. બરાબર, પછી એપ્સિલોન RMS કેટલો થાય, પછી I0 કેટલો થાય, પછી IRMS કેટલો થાય. આવા કેટલાય ગમે તે ક્વેશ્ચન પૂછી શકે. I0 IRMS કેટલો થાય. બરાબર, પછી એવરેજ પાવર કેટલો થાય, પણ પાવર પહેલાં શેની જરૂર પડશે, પાવર ફેક્ટર કેટલો થાય. બરાબર, રાઈટ. પછી VL કોઈ પણ ટાઈમનો, પછી CL VC કોઈ પણ ટાઈમનો, VR એ ટાઈમનો, અને છેલ્લું ઇક્વેશન આઈનું ઇક્વેશન ટીના રિસ્પેક્ટમાં. તો આટલા બધા ક્વેશ્ચન્સ તમને પૂછી શકે. બરાબર, આમાંથી કોઈ પણ એક, બે કે અમુક કોમ્બિનેશનમાં ક્વેશ્ચન્સ બની જાય તો આપણે એની આન્સર્સ કેમ લખવાના. તો સૌથી પહેલાં તો Z માટે તમને ખબર છે કે Z માટે શું છે, R², પછી XL માઇનસ XC આખાનો સ્ક્વેર અને એનો રૂટ. તો સૌથી પહેલાં આપણે શેની જરૂર પડશે, ઓમેગા જે છે, ઓમેગાની વેલ્યુ અહીંયા આપી નથી. બરાબર, એ વેલ્યુ ડિરાઈવ કરવી પડે, પણ અત્યારે XL અને XC સીધું જ છે એટલે આપણે વેલ્યુ એની મૂકી દઈએ. ચાલો, R કેટલું છે, 9 થશે, 3નો સ્ક્વેર. પછી XL એટલે 10 થશે, 10માંથી 6 સબટ્રેક્ટ કરવાનું, એનો સ્ક્વેર, એનું રૂટ, એટલે ઇઝ ઇક્વલ ટુ 9 પ્લસ આ કેટલું થાય, 4નો સ્ક્વેર એટલે 16, એનું રૂટ એટલે આ થશે 5 ઓહ્મ. Z તમને ખબર પડી ગઈ 5 ઓહ્મની છે. બરાબર, ઓકે. સાથે સાથે આના ઉપરથી ફેઝ પણ મળી જશે. બરાબર, આપણે E0 એપ્સિલોન 0 લઈ લઈએ. એપ્સિલોન 0 શું છે, આ જ છે 20 વોલ્ટ. પછી RMS શું છે, RMS શું છે, 20/√2 એટલે 0.7 ઇન્ટુ 20 એટલે ગણો ને તમે, લગભગ 14 જેવું આવે, 14 વોલ્ટ જેટલું આવશે. RMS 14 વોલ્ટ જેટલું આવશે. પછી I0 કેટલું થશે, I0 બરાબર એપ્સિલોન 0 ભાગ્યા Z. એપ્સિલોન 0 કેટલું છે, 20, Z કેટલું છે, 5, એટલે આ આવશે 4 એમ્પિયર. બરાબર, પછી IRMS કેટલું આવશે, તો કે 4/√2 એટલે 0.7 ઇન્ટુ 4 એટલે 2.8 એમ્પિયર જેવું આવશે. IRMS મળી ગયો. બરાબર, એવરેજ પાવર પહેલાં cos phi લઈએ. cos phi બરાબર R/Z. R કેટલું છે તમને ખબર છે, 3, અને Z કેટલું લીધું, 5. બરાબર, 3/5 હોય તો એટલે આ 3/5 મળ્યું. બરાબર, ફેઝ કડા આપણે લઈ લઈએ અહીંયા.
કડા તફાવત કેટલો થાય? કડા તફાવત બે રીતે આપણે લઈ લેશું. cos phi 3/5 થયું તો phi કેટલું આવે? તો આપણને ખબર છે કે 53 આવવું જોઈએ આમાં, બરાબર ને? જ્યારે cos is equal to 3/5 હોય તો કડા તફાવત 53 ડિગ્રીનો હોય, એ આપણને ખબર પડી ગઈ. ઓકે, બીજી એક રીતે પણ મળે કે tan phi બરાબર બેનું સબટ્રેક્શન, આ બેનું સબટ્રેક્શન એટલે 4, બરાબર, અને ભાગ્યા શું થવું જોઈએ? r એટલે 3, એટલે 4/3. તો tan phi 4/3 ક્યારે થાય? તો 53 ડિગ્રી જ થાય ને, એ તમને ખબર છે. ચાલો, પાવર ફેક્ટર 3/5 આવી ગયું, એટલે આ વસ્તુ આવી ગઈ. હું નોટ કરતો જાઉં છું. આટલી વસ્તુ આપણે કરી નાખી, આ કરી. એવરેજ પાવર કેટલો આવશે? પાવર એવરેજ કેટલું, શું લખશું? IRMS અથવા તો ERMSનો સ્ક્વેર ભાગ્યા Z ઇન્ટુ પાવર ફેક્ટર. તો ERMS કેટલો આવ્યો જોવો જોઈએ? 14નો સ્ક્વેર, બરાબર, એટલે 256 થાય ને. 14નો સ્ક્વેર એટલે 196 થશે, બરાબર, 196. પછી Z કેટલું થાય? Z 5 છે ઇન્ટુ cos 5 એટલે 3/5. તો આ જે આવશે એ એવરેજ પાવર આવશે, બરાબર. તમને એમ કે 10 સેકન્ડમાં તમે એનર્જી, બરાબર, અહીં હું એક ક્વેશ્ચન લખું, એનર્જી યુઝડ ઇન 10 સેકન્ડ, એ કેટલી? બરાબર, એનર્જી યુઝડ ઇન 10 સેકન્ડ. 1 મિનિટ, આપણે આમાં ભૂલ નથી ને? 2.8 ને આ એકવાર ચેક કરી લેજો, બરાબર. ચાલો, 16, બરાબર, પછી 4, 8 ને 9 બરાબર છે, અને Z5. એટલે આ કેલ્ક્યુલેશન તમારે એક કરવી પડે. ને 18 2 5 25 આવું કંઈક થવું જોઈએ. 20 અને 23, બરાબર. અહીંયા ઉપર કંઈક 23 જેવું આવે, અને પછી વધશે કેટલું? લગભગ 10 જેવું, એટલે 23.4 જેવું લગભગ. હા, ચેક કરજો. 23 ગણો ને, એનો પાવર કેટલો આવે છે? 23.4 વોટ. ચાલો, હવે તમને એમ કહે છે કે એનર્જી યુઝડ ઇન 10 સેકન્ડ. એનર્જી યુઝડ ઇન 10 સેકન્ડ એટલે P એવરેજ ઇન્ટુ 10 સેકન્ડ. તો P એવરેજ કેટલું થાય? 23.4 ઇન્ટુ 10 એટલે 234 જૂલ આ થયું, બરાબર. 234 જૂલ પાવર ઉર્જા વપરાણી, બરાબર. ચાલો, હવે બીજું શું બાકી રહ્યું? 5 પણ આવી ગયું. ઓકે, VR વાળું મળી જશે. VR બરાબર આપણે I0 ઇન્ટુ R સાઇન ઓમેગા ટી. I0 ઇન્ટુ R સાઇન ઓમેગા ટી. I0 કેટલું છે? I0 છે 4 ગુણ્યા R. R એટલે કેટલું છે? 3 સાઇન ઓમેગા ટી, 12 સાઇન ઓમેગા ટી. આટલો વોલ્ટેજ હશે, ઇન્સ્ટન્ટેનિયસ વોલ્ટેજ એક્રોસ રેઝિસ્ટન્સ, આટલો થશે. ચાલો, VL તો I0 ઇન્ટુ XL સાઇન ઓમેગા ટી. ચાલો, ઇન્ડક્ટરમાં વોલ્ટેજ આગળ હોય કે પાછળ હોય? તો આગળ હોય. કેટલો આગળ હોય? π/2 એટલે 90 જેટલો વોલ્ટેજ આગળ હશે. તો આમ લખવું પડશે, I0 ઇન્ટુ XL. I0 છે 4 ઇન્ટુ XL 10 એટલે થશે 40, પછી સાઇન ઓમેગા ટી પ્લસ 90. આ થશે VL. આ વેલ્યુ ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ છે. અને VC I0 ઇન્ટુ XC સાઇન ઓમેગા ટી માઇનસ 90. ઓકે, તો કેટલું થશે? I0 ફરીથી 4 ગુણ્યા 6 એટલે 60 સાઇન
ઓમેગા ટી માઇનસ 90 આવું થશે બરાબર. ચાલો હવે કદાચ તમને આ બધી ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુઝ આવી ગઈ બરાબર. આઈટીનું ઇક્વેશન એક બાકી રહ્યું એ બનાવશું આપણે, પણ તમને એમ કે વોટ ઇઝ મેક્સિમમ વેલ્યુ એક્રોસ એલ સી એન આર, વોલ્ટેજની એલ સી અને આર વચ્ચેની મહત્તમ કિંમતો કેટલી છે. તો અહીંયા હું લખું કે વી આર મેક્સિમમ કેટલી થશે 12, પછી વી એલ મેક્સિમમ એ કેટલી થશે 40 વોલ્ટ, અને વી સી મેક્સિમમ એ થશે 60 બરાબર. ફરીથી એકવાર જોજો, 60 નહીં થાય 24 થશે બરાબર. 24 થાય ને, કારણ કે 4 × 6 24 થશે. ઓકે, તો આ એક આવી ગયું. સાથે એક છેલ્લું ઇક્વેશન લઈ લઈ, શેનું? આઈટીનું. આઈટી શું આવશે ઇક્વેશન? એક જ મિનિટ, આપણે ભૂલ થઈ. આ વોલ્ટેજનું જ ઇક્વેશન છે, એટલે પહેલાં કરંટનું ઇક્વેશન લેવું પડશે. તો કરંટનું ઇક્વેશન કેટલું થશે પહેલાં એ જોઈ લો. ચાલો, તો એપ્સિલોન 0/z ઇન્ટુ સાઇન, પછી કેટલું થાય ઓમેગા ટી, અને કડામાં આગળ છે કે પાછળ છે એ આપણને ખબર નથી બરાબર. એક મિનિટ, આ આઈનું ઇક્વેશન છે 20, આનું જ ઇક્વેશન છે. ચેક કરવું પડશે. એક મિનિટ, જો આ તમને વોલ્ટેજનું ઇક્વેશન આપ્યું હોય તો એક્ઝેક્ટ એનું એ જ ઇક્વેશન અહીંયા ડિસ્ટ્રીબ્યુટ થાય. એટલે કરંટના આ મેં જે લખ્યા ને એ ભૂલ થઈ છે આપણે, કારણ કે I0 આપણને મળી તો ગયું છે પણ એનું ઇક્વેશન હજી નથી મળ્યું. એટલે અહીંયા હું જો લખું તો I0 બરાબર, અહીં શું લખશો? I0 પછી સાઇન, પછી ઓમેગા ટી પ્લસ આલ્ફા, એના જેવું લખશું. I0 એટલે શું? તો I0 એટલે તમે લખ્યું 4, પછી સાઇન બરાબર, ઓમેગા ટી અને આલ્ફા અથવા તો 5 લખીએ ને અહીંયા 5 કેટલું છે? 5 આપણે લીધું ને, 5 છે 53 બરાબર. ઓકે, 53. હવે 53 પ્લસ છે કે માઇનસ છે એ ચેક કરવું પડે. તો 53 પ્લસ કે માઇનસ માટે જો XL XC કરતાં મોટો હોય તો પ્લસ હશે, અને એક જ મિનિટ, જો XL XC કરતાં મોટું હોય તો V એ I ની આગળ હોય બરાબર. એટલે અહીંયા માઇનસ લખવું પડે ને. V આગળ છે, જુઓ તમે, V આગળ છે અને I પાછળ હોય. XL XC કરતાં મોટું છે તો અહીંયા માઇનસ આવશે, કારણ કે V એ I ની આગળ હોય. આ I નું સૂત્ર છે અને આ V નું સૂત્ર છે, તો એમાં માઇનસ. જો આના કરતાં આમ ઊંધું હોત તો આપણે અહીંયા પ્લસ લખે. વાત સમજાણી? ચાલો, હવે પાછું અહીંયા સૂત્રમાં ચેન્જ કરવો પડશે. જુઓ જોઈએ, આઈનું ઇક્વેશન આવું છે. હવે શું કરવાનું? I0 મૂકી દેવાનું. I0 એટલે VR માટે I0 કેટલું થશે? જુઓ 4, આ I0 છે 4 × 3 એટલે 12, પછી સાઇન ઓમેગા ટી માઇનસ 53, અને આમાં કંઈ ફેઝ ડિફરન્સ નથી આવતો એટલે આ એમનેમ રહેશે. ઓમેગા ટી માઇનસ 53 આ એમનેમ રહેશે બરાબર. ચાલો, બીજા ઇક્વેશનમાં I0 × XL એટલે 10, તો 4 × 10 એટલે 40 સાઇન, પછી અહીંયા મેં શું કીધું? -53, અને હવે ઇન્ડક્ટરના કેસમાં વોલ્ટેજ પ્રવાહ કરતાં આગળ હોય, એટલે આના કરતાં વોલ્ટેજ આગળ હોય. કેટલો? 90 જેટલું. તો આને આપણે શું કરવું પડે? 90 પ્લસ કરવું પડે બરાબર. એટલે આટલો ચેન્જ થાય. એ જ રીતે કેપેસિટરમાં I0 × XC,
I0 છે 4 અને XC છે 6 એટલે 6 ચોક 24 સાઇન પછી -53 ચાલો પછી કેપેસિટરમાં કરંટ આગળ હોય પ્રવાહ આગળ હોય અને વોલ્ટેજ પાછળ હોય એટલે અહીં શું કરશો -90 કરશો બરાબર 90 જેટલો પાછળ હશે ઓકે હવે આને કેલ્ક્યુલેશન કરવી હોય તો આને કરી દેવાનું આ કેટલું થાય 37 થાય બરાબર અને આ કેટલું થશે 143 થશે એટલે આ તમારે લખવું હોય તો અહીંયા 37 ટોટલ કરવું હોય તો કરી શકાય અહીંયા ટોટલ 37 કરી નાખજો અને આ 143 થશે કરેક્ટ ઓકે ચાલો હવે આમાં કંઈ ચેન્જ થતો નથી કે આરની મહત્તમ કિંમત 12 પછી એલના બે છેડા વચ્ચેની મહત્તમ કિંમત 40 અને સીના બે છેડા વચ્ચેની મહત્તમ કિંમત 24 વોલ્ટ છે બરાબર ઓકે હવે ફરીથી જો આ એક જ ક્વેશ્ચનની અંદર કેટલાય જે પોસિબિલિટીઝ છે બધી જ આપણે આમાં ડિસ્કસ કરી લીધી એટલે વધારે દાખલાઓ લેવાની જરૂર નહીં પડે એકવાર ફરીથી હું ઝડપથી રિવાઇઝ કરાવી દઉં ઇન્ડક્ટર માટે જે એનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે 10 કેપેસિટર માટે કેપેસિટિવ રિએક્ટન્સ છે 6 અને અવરોધ છે એનો 3 બરાબર તો તમને આટલા ક્વેશ્ચન પૂછેલા છે ઝેડ શોધો E0 કેટલો ERMS કેટલો I0 કેટલો IRMS કેટલો પાવર ફેક્ટર કેટલો સરેરાશ પાવર કેટલી સરેરાશ પાવર સાથે શું લખી શકાય 10 સેકન્ડમાં કેટલી ઉર્જા વપરાણી એ પણ લખી શકાય પછી L C અને R ના બે છેડા વચ્ચે તત્કાલીન વોલ્ટેજ કેટલો આઈનું સૂત્ર કયું બરાબર અને મહત્તમ કિંમતો કહી આપણે આટલી વસ્તુ લીધી VR મેક્સિમમ શું VL મેક્સિમમ શું અને VC મેક્સિમમ શું બરાબર તો આટલા ક્વેશ્ચન્સ આપણે એક સાથે ડિસ્કસ કરીએ ઝડપથી હું તમને રિવાઇઝ કરાવી દઉં ઝેડ તમને ખબર છે ઝેડ માટે શું થાય R² + XL - XC હોલ સ્ક્વેર અને આખાનું વર્ગમૂળ તો આરની કિંમત છે 9 3 નો વર્ગ 9 પછી આ બેને બાદ કરી નાખો એટલે 4 4 નો વર્ગ 16 9 + 16 25 એનું વર્ગમૂળ 5 થાય એટલે આનો ટોટલ ઇમ્પિડન્સ આવે છે 5 પછી આ E0 છે E0 20 E0 ના છેદમાં વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 2 1 ના છેદમાં વર્ગમૂળ 2 એટલે 0.7 જેટલું થાય છે બરાબર આની વેલ્યુ લગભગ 14 જેવી આવે પછી I0 એટલે E0 ના છેદમાં Z E0 છે 20 અને Z છે 5 એટલે 4 આવશે IRMS ની કિંમત કેટલી થાય તો કે 4 ના છેદમાં વર્ગમૂળ 2 એટલે 0.7 ગુણ્યા 4 તો 2.8 એમ્પિયર જેવું લગભગ આવે પછી પાવર ફેક્ટર એટલે R ના છેદમાં Z R છે 3 Z છે 5 બરાબર એટલે પાવર ફેક્ટર આવે 3/5 હવે cos 3/5 હોય તો એંગલ કેટલો થાય તો આપણને ખબર છે કે 53 ડિગ્રી થાય બરાબર એક બીજો રસ્તો છે કે tan phi બરાબર શું થાય તો કે XL - XC ના છેદમાં R તો XL - XC એટલે 4 અને છેદમાં R એટલે એ રીતે પણ 53 આવી જાય બે રસ્તા છે બરાબર ઓકે પછી સરેરાશ પાવર ગમે તે રીતે લખો ERMS નો સ્ક્વેર ભાગ્યા Z ગુણ્યા cos phi એવું લખી નાખો બરાબર તો હા cos phi એ રીતે લખી નાખો એટલે આની વેલ્યુ છે 196 જેવી આવે એકવાર ચેક કરજો 14 નો સ્ક્વેર 196 Z 5 જ છે આને 3/5 છે એટલે વેલ્યુ એપ્રોક્સિમેટલી કેટલી આવી જોઈએ 23.4 વોટ જેટલી આવી જોઈએ 10 સેકન્ડમાં કેટલો પાવર ડ્રેક કર્યો તો કે 23.4 ગુણ્યા 10 એટલે 234 જૂલ જેટલો પાવર પાવર નહીં પણ ઉર્જા 10 સેકન્ડમાં કેટલી ઉર્જા વાપરી તો આટલી ઉર્જા 10 સેકન્ડમાં વપરાણી પછી આઈનું ઇક્વેશન લેવું પડશે આઈનું ઇક્વેશન એટલે I0 sin ωt પ્લસ phi I0 તો લખી નાખ્યું sin ωt પણ લખ્યું હવે અહીંયા પ્લસ લખવાનું કે માઇનસ એ કોની ઉપર ડિપેન્ડ કરે તો કે XL XC કરતાં મોટો હોય તો વોલ્ટેજ પ્રવાહ કરતાં આગળ હોય તો અત્યારે XL XC કરતાં મોટો છે એટલે વોલ્ટેજ એ પ્રવાહ કરતાં આગળ છે આ પ્રવાહનું સૂત્ર છે એટલે પ્રવાહ એ ωt કરતાં એ પાછળ છે એટલે અહીંયા શું કરશું ωt નહીં લખીએ પણ
જે કડા આવી એ બાદ કરી નાખશું. ચાલો હવે વીઆરના બે છેડા વચ્ચેનું વોલ્ટેજ, પછી એલના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અને સીના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ આવા સૂત્રથી આપણે ઇન્ડિકેટ કરીએ છીએ. બરાબર. ઓકે, હવે આમાં એક ભૂલ થઈ છે. આમાં શું આવે? ઓમેગા ટી -53 + 90 એવું આવે ને આમાં, અને -53 -90. આ એકવાર ચેક કરજો, કારણ કે આપણે પ્રવાહના કડામાંથી વોલ્ટેજ લેવાનો છે. તમને એમ થાય કે સર આમાંથી કેમ સીધું ન આવે? ન આવે. એનું કારણ છે કે શ્રેણીમાં પ્રવાહ માટેની ફેઝર અચળ રહે છે, અથવા પ્રવાહની કડા અચળ રહે છે. એટલે ભલે વોલ્ટેજનું સૂત્ર આપ્યું હોય, આપણે પ્રવાહના સૂત્રમાં તો પાછું ફરવું જ પડશે, અને પ્રવાહના સૂત્રમાંથી આર, એલ અને સીના બે છેડા વચ્ચેના વોલ્ટેજ લેવા પડશે. મારી વાત સમજાણી તમને? ઓકે, તો આ આપણો બેઝ થશે. ઓમેગા ટી બેઝ નહીં થાય, એટલે આમાંથી આમાં +90 કરશું આ કેસમાં, અને આ કેસમાં -90 કરશું. આ બધું મેં તમને સમજાવી દીધું છે. પછી આરના બે છેડા વચ્ચેનો મહત્તમ વોલ્ટેજ આટલો, એલના બે છેડા વચ્ચેનો મહત્તમ વોલ્ટેજ આટલો, અને સીના બે છેડા વચ્ચેનો મહત્તમ વોલ્ટેજ આટલો થાય. બોલો, હવે સમજાઈ ગયું આ તમને? બરાબર. તો આપણે ભલે એક જ દાખલો લીધો, પણ આખો ડિટેલમાં મેં તમને સમજાવ્યો કે આમાં કોઈ પણ કેસ પૂછે તો તમને મુશ્કેલી આવશે નહીં. એક અગત્યની બાબત અહીંયા જાણવા જેવી છે કે મહત્તમ વોલ્ટેજ તમે કેટલો લગાવ્યો છે? કેટલો મહત્તમ વોલ્ટેજ લગાવ્યો છે? 20 લગાવ્યો છે. તો જો તમે કંઈક એવું કરો કે આ એલના બે છેડા, આ 10 હતો ને, આ 10 ઓહમ છે, એલના બે છેડા વચ્ચે વોલ્ટેજ આઉટપુટ લો. બરાબર. એલના બે છેડા વચ્ચે તમે વોલ્ટેજ આઉટપુટ લો, તો આ સૂત્ર લાગુ પડે છે ત્યાં આપણને. આ સૂત્ર લાગુ પડે તો એલના બે છેડા વચ્ચેનો મેક્સિમમ વોલ્ટેજ કેટલો થાય છે? 40 થાય છે. અહીંયા કેટલો થાય છે? 20 થાય છે. એટલે આ એક અગત્યનું પરિણામ મળે છે કે તમે 20 વોલ્ટ લગાડેલો હોય અને તમારે વોલ્ટેજ વધારે જોતો હોય તો યુ કેન ડુ ધેટ. બરાબર. શું કામ? આમાં એવું નથી કે એઝ you are applying the voltage equal to 20 and you are getting more voltage than the applied voltage, that is 40, તો આમાં એનર્જી તમને મળે છે એવું ન થાય. આમાં એનર્જી નથી મળતી. આમાં એનર્જી શું થઈ જાય છે? આમાં એનર્જી વધારે છે, પણ કેપેસિટરની સ્ટોર્ડ એનર્જી એ એનર્જીને નલિફાય કરવાની કોશિશ કરે છે આખા પરિપથમાં. બરાબર. પણ તમે જો આટલામાંથી જે વોલ્ટેજ લેવા જાઓ તો તમને વોલ્ટેજનો ફાયદો થાય, પ્રવાહના રિડક્શન, પ્રવાહ ઘટેલો દેખાય, પણ વોલ્ટેજ તમને ત્યાં વધેલો દેખાશે. બરાબર. ઓકે, તો આના આધારે એક ઇમ્પોર્ટન્ટ કન્ક્લુઝન એ થાય કે ટેમ્પરરીલી કોઈ એવી ડિવાઇસ તમારી પાસે હોય કે જેમાં વોલ્ટેજનું એમ્પ્લિફિકેશન જરૂરી છે. બરાબર. જેમ કે હું તમને કહું, આપણા કેમેરામાં પેલી ફ્લેશ લાઇટ, મોબાઈલમાં ફ્લેશ લાઇટ હોય છે. બરાબર. તો એ ફ્લેશ લાઇટમાં એટલી બધી પ્રકાશ બહાર આવતો હોય છે કે એને અનુરૂપ વિદ્યુત ઉર્જા એને વધારે એપ્લાય કરવી પડે છે આપણે. બરાબર. જો ચાલુ રાખવું હોય તો, પણ આપણે સતત ચાલુ નથી રાખતા. જ્યારે ક્લિક કરીએ ત્યારે એક ઝબકારો થાય અને પછી બંધ થઈ જાય. એટલે આપણે ત્યાં વધારે પાવર નથી આપવો, વધારે વોલ્ટેજ આપવો હોય છે. ક્ષણિક કે એક ક્ષણ માટે વધારે વોલ્ટેજ આપવો એટલે ઝબકારા માટે એનો યુઝ થઈ જાય. બરાબર. આપણે સતત એ લાઇટ ચાલુ નથી રાખવી. તો આવા કેસમાં આપણે ટેમ્પરરીલી વોલ્ટેજને શું કરી દેતા હોય છે? ઇન્ક્રીઝ કરી દેતા હોય છે. તમે એવા રમકડાઈ જોયા હશે કે તમને આમ મજાક કરતા તમને એવી માચીસની પેલી બોક્સ આપેલું હોય. બરાબર. કે એને તમે ખોલો તો તમને થોડીક વાર આમ ઝટકો લાગે. એવા રમકડા આવે છે. બરાબર. તો પણ એ ઝટકો લાગે છે, પણ તમને પરમેનન્ટ કંઈ ડેમેજ નથી થતું. એનું કારણ છે કે એ વોલ્ટેજથી શોક લાગે છે. એક ક્ષણ માટે મોટો પ્રવાહ વહી ગયો, પછી એ પ્રવાહ બંધ થઈ ગયો. એટલે એ પ્રવાહ આપણને નુકસાન કરતો નથી, એક ટેમ્પરરી શોક આપે છે. તો એ ટાઈપની ડિવાઇસીસ જો બનાવી હોય તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે એલસીઆર પરિપથની અંદર આનો ને આનો ડિફરન્સ જેટલો વધારે રાખશો એટલો ઇન્ડક્ટર ઉપરના વોલ્ટેજ ખૂબ મોટો બનશે. બરાબર. ઇન્ડક્ટર ઉપરનો વોલ્ટેજ ખૂબ મોટો બનશે અને એ વોલ્ટેજ તમે એમ્પ્લિફાઈડ વોલ્ટેજ તરીકે લઈ શકો, ત્યાંથી બહાર લઈ શકો. બરાબર. ચાલો, તો હું એક તમને પોઈન્ટ લખાવું
તમે આને પહેલાં લખી નાખજો, પોઝ કરીને આ દાખલો આખો લખજો અને પછીનો પોઈન્ટ આગળ લખો. શ્રેણી LCR AC પરિપથમાં ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો તત્કાલીન કે RMS વોલ્ટેજ લાગુ પાડેલા વોલ્ટેજ કરતા વધારે મળે છે. જો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વોલ્ટેજનો આઉટપુટ લેવામાં આવે તો લગાડેલા વોલ્ટેજ કરતાં મોટી કિંમતનો વોલ્ટેજ પ્રાપ્ત થાય છે. આમ LCR AC પરિપથ વોલ્ટેજ એમ્પ્લીફાયર તરીકે વાપરી શકાય. ઓકે, એક બીજી વાત પણ અહીંયા જોવા મળે તમને કે જો XCની કિંમત મોટી હોય તો આપોઆપ એ Cના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ પણ મોટો મળે છે. બરાબર. ઓકે, તો હવે તમને એમ થાય આમાં આ મળે જ છે 24 છે ને આ 40 છે, આ પણ મોટો છે 20 કરતાં, આ પણ મોટો છે 20 કરતાં. આમાં વધારે મળ્યો, આમાં ઓછો મળ્યો. તમને એમ થાય કે ઇન્ડક્ટરમાં વધારે મળશે અને કેપેસિટરમાં ઓછો મળશે. ના, એવું જરૂરી નથી. ઇન્ડક્ટરમાં અને કેપેસિટરમાં વધારે ઓછો મળવાનું કારણ એના રિએક્ટન્સની વેલ્યુ છે. આ 10 છે ને આ 6 છે એટલે વધારે ઓછો મળ્યો. પણ જો આ પણ 10 હોત તો કેપેસિટરના બે છેડા વચ્ચે પણ 40 જ મળે તો આપણને મેક્સિમમ વોલ્ટેજ. તો પછી ક્વેશ્ચન એ થાય કે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે જ આપણે વોલ્ટેજ લેવાય, એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ કરવા માટે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે જ વોલ્ટેજ લેવાય, કે પછી કેપેસિટરના બે છેડા વચ્ચે પણ વોલ્ટેજ લઈ શકાય. આ ન લઈએ અને આ લઈએ તો પણ તમને વધારે વોલ્ટેજ મળે છે. તો કઈ સ્થિતિમાં કોનો યુઝ કરવો જોઈએ, કે બેમાંથી ગમે તે એકનો યુઝ કરી શકાય? ના, એવું નથી. તમે સમજો, આવું છે. જો ધન હશે, આ ઋણ હશે, તો આ ઋણ હશે ને આ ધન હશે વોલ્ટેજ. બરાબર. એનો અર્થ શું છે કે કેપેસિટરના બે છેડાના વોલ્ટેજ અને ઇન્ડક્ટરના બે છેડાના વોલ્ટેજ એકબીજા સાથે વિરોધક જોડાણમાં આવે છે. અને વિરોધક જોડાણમાં આવીને આ બે એકબીજાને નલિફાય કરી નાખે છે. પરિણામે આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ જે આપણે 40 લેતા હતા એ 40 કરતાં જુદો પડે છે. આપણે એકવાર સમજીએ. જો 40 અને 24 એકબીજાના વિરોધક હોય તો આ કેટલું થશે? તો કે 16 જેવું થશે. આ કેટલું થશે? 16 જેવું થશે. વાત સમજાય છે? અને આ 12, આ કેટલું છે? 4 તારી 12. કરેક્ટ. તો હવે તમે જો વિચારો તો 12નો સ્ક્વેર વત્તા 16નો સ્ક્વેર ને એનું વર્ગમૂળ કરશો તો એક્ઝેક્ટ આના જેટલું આવી જશે. બરાબર. 12નો સ્ક્વેર 144, 16નો સ્ક્વેર કેટલો થશે? 256. 144 ને 256 કેટલું થાય જોવું જોઈએ? 256 વત્તા 144, 0 થશે, 1 0 1 એટલે 400 થયું. 400નું વર્ગમૂળ થઈ ગયું કે નહીં? 20. ફરીથી એકવાર સમજજો કે અહીંયા વોલ્ટેજ વધારે મળ્યો તો એનો અર્થ એવો નથી કે ઉર્જા વધારે છે. એકચ્યુઅલી આનો વોલ્ટેજ અને આનો વોલ્ટેજ એકબીજાને કાપી નાખે છે. તો આનો વોલ્ટેજ કેટલો હતો? મેં તમને કીધું 40 વોલ્ટ હતો અને આનો વોલ્ટ કેટલો હતો? 24 હતો. પણ એકબીજાના વિરોધકમાં છે એટલે આ ટોટલ વોલ્ટેજ કેટલો થયો? 16 વોલ્ટ થયો. પ્લસ અને માઇનસ. અને આનો કેટલો વોલ્ટેજ? 3ની સાથે કેટલો આવ્યો? 12. એટલે 12 અને 16 એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે? શ્રેણીમાં.
પણ શ્રેણીમાં નથી, યાદ રાખજો. સહાયક કે વિરોધકમાં નથી. એમાં શું થાય છે? દોલન થાય છે. એટલે એનો પરિણામી વોલ્ટેજ લેવો હોય તો 16નો વર્ગ એટલે 256, પછી 12નો વર્ગ 144, બેયનો સરવાળો એટલે 400, 400નું વર્ગમૂળ એટલે આવી ગયું કે નહીં 20. એટલે આવી રીતે કંઈક કન્ડિશન હોય છે. ઓકે, તો હું તમને એવું કહેતો હતો કે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે જ વધારે વોલ્ટેજ મળે એવું જરૂરી નથી. કેપેસિટરના બે છેડા વચ્ચે પણ હોય એના કરતાં વધારે મળી શકે છે. ઇટ ડિપેન્ડ્સ ઓન ધ વેલ્યુ ઓફ રિએક્ટન્સ ઓફ ઇન્ડક્ટર ઓર કેપેસિટર. એટલે તમે આ કેપેસિટર અને ઇન્ડક્ટરના રિએક્ટન્સને આધારે એની વેલ્યુ બદલાય. તો કઈ કન્ડિશન, વોટ ઇઝ ધ સિચ્યુએશન ધેટ ધ વોલ્ટેજ ટુ બી ટેકન એક્રોસ ઇન્ડક્ટર ઓર કેપેસિટર પ્રિફરેબલી ઇન અ ગિવન સિચ્યુએશન. એટલે તમારે જે જગ્યાએ જરૂર છે એમાં કઈ સિચ્યુએશનમાં ક્યાંથી વોલ્ટેજ લેશો. તો આમાં તમને જો ખબર પડી ગઈ કે અહીંયા જો આ બે છેડા વચ્ચેનો હું વોલ્ટેજ લઈશ તો આ છેડો ધન છે અને આ છેડો કેવો છે? ઋણ છે. જ્યારે આ બે છેડાનો વોલ્ટેજ લઈશ તો આ છેડો ઋણ છે ને આ ધન છે. તો એનો અર્થ એવો થયો કે તમારે વોલ્ટેજને ઇન્વર્ટ કરવો હોય કે અહીંથી જ્યારે ધન વોલ્ટ લાગુ પાડો ત્યારે તમારે અહીંયા ધન અને અહીંયા ઋણ, એટલે કે જ્યારે આમાં વોલ્ટેજ વધતો હોય ત્યારે અહીંયા ધન અને ઋણ લેવું હોય તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે લેજો, અને ઋણ અને ધન લેવું હોય તો કેપેસિટરના બે. એકચ્યુઅલી ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ ઊંધો થાય છે, યાદ રાખજો. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેવો થતો હોય છે? ઉલટો થતો હોય છે, બરાબર. એટલે કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ જે છે એના કરતાં ઉલટો. હું તમને એક આકૃતિ દોરું ને એટલે ક્લિયર થઈ જશે. ધારો કે આવો વોલ્ટેજ તમે લાગુ પાડો છો અને તમારે આવો વોલ્ટેજ જોઈએ છે, બરાબર, કે આ ધન હોય ત્યારે ઋણ જોઈએ છે. તો કેપેસિટરના બે છેડા વચ્ચેનું તમે વોલ્ટેજ લેજો તફાવત, અને જો તમારે એક ટાઈપનો શેપ જોતો હોય તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે લેજો. હા, એક ડિફરન્સ છે કે આમાં જો આવો વોલ્ટેજ જોતો હોય કે પછી આવો વોલ્ટેજ જોતો હોય તો આમાં હાઈટ ઊંચી થઈ ગઈ. એટલે આવો ધનની સામે ધન જ વધારે વોલ્ટેજ જોતો હોય તો ઇન્ડક્ટર, અને ધનની સામે ઋણ વધારે વોલ્ટેજનો જોતો હોય તો આ કેપેસિટર. જો કે મેં તમને કીધું ને એમાં થોડા ડિફરન્સીસ હોઈ શકે. ડિફરન્સ કેવી રીતે હોઈ શકે? વધારાની સામે આનો વોલ્ટેજ જે છે એ સમાન હોય છે, પણ આ જો ઘટાડો થતો હોય ત્યારે વિરોધી હોય છે. એટલે ઇટ ડિપેન્ડ્સ કે તમે કઈ સિચ્યુએશન લગાડો છો. પણ મારા ખ્યાલથી હવે વાત ક્લિયર થઈ ગઈ છે. તો એક મુદ્દો હજી લખવાનો રહે છે, લખો. આ જ રીતે કેપેસિટરના બે છેડા પર પણ વોલ્ટેજની કિંમત વધારે મળે છે. આમ વોલ્ટેજ એમ્પ્લિફિકેશન માટે ઇન્ડક્ટર કે કેપેસિટરના બે છેડા વચ્ચેથી વોલ્ટેજ લઈ શકાય છે. આગળનો પોઈન્ટ, ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે મળતા વોલ્ટેજનું ધ્રુવમાન, મળતા વોલ્ટેજની ધ્રુવીયતા કૌંસમાં લખજો, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવની દિશા, કૌંસ પૂરો. એ કેપેસિટરના બે છેડા વચ્ચે મળતા વોલ્ટેજની ધ્રુવીયતા કરતાં વિરુદ્ધ હોય છે. બરાબર. એટલે આપણે કયા પ્રકારનો વોલ્ટેજ લેવો છે એ ડિસાઈડ કરવાનો. તો આને બરાબર ધ્યાન રાખીને આ એક દાખલો તમે પરફેક્ટ તૈયાર કરજો, કારણ કે આમાં કેટલી નાની નાની બાબતો આવી જાય છે અને કેટલાય એમસીક્યુ આ એક જ દાખલાને આધારે તમે સોલ્વ કરી શકશો. બરાબર. એટલે વધારે દાખલાઓ લેવાની આમાં
જરૂર નથી. ઓકે, ચાલો હવે અનુનાદ આપણે જે ભણ્યા હતા એની ફરીથી એકવાર ડિસ્કશન કરી લઈએ. મેં તમને ગઈ વખતે સમજાવ્યું હતું કે અનુનાદ એ એવી કન્ડિશન છે કે લાગુ પાડેલા એસીનો પાવર પરિપથ કેટલા પ્રમાણમાં ઉપયોગ કરે છે એ નક્કી કરે છે. લાગુ પાડેલા એસીનો પાવર જો 100% પરિપથમાં વપરાઈ જતો હોય તો એ સ્થિતિને આપણે શું કીધું હતું? અનુનાદની કન્ડિશન કીધી હતી. અને એ અનુનાદ અથવા તો રેઝોનન્સની કન્ડિશનમાં XL = XC થાય છે. બરાબર? ઓકે, તો આ ક્યારે પોસિબલ બને છે એ પણ લીધું કે એની વેલ્યુ કેટલી થવી જોઈએ? ઓમેગાની વેલ્યુ √LC, 1/√LC, એટલે કે એસી સ્થિતિમાનની આવૃત્તિ જો 1/√LC જેટલી થાય, કોણીય આવૃત્તિ 1/√LC જેટલી થાય તો આપોઆપ મેક્સિમમ પાવર એમાં ઉપયોગમાં આવે છે. અને એ જ રીતે જો તમે અહીંયા ન્યૂ લખો તો ન્યૂ અથવા તો આવૃત્તિ કેટલું થશે? 1/2√LC, એટલે કે આપાત આવૃત્તિ આટલી રાખો તો તમારે ત્યાં મેક્સિમમ પાવર ડ્રેગ થશે, મેક્સિમમ પાવર એમાં ઉપયોગમાં આવશે. આ કન્ડિશનને આપણે કઈ કન્ડિશન કીધી હતી? રેઝોનન્સની કન્ડિશન કીધી હતી. હવે રેઝોનન્સની સ્થિતિ એટલે કે અનુનાદ વખતે શું થાય છે એ આપણે એકવાર ફરીથી નોટ કરીએ. અનુનાદ હોય ત્યારે cos ફાઈની કિંમત 1 થઈ જાય છે અને ઝેડની કિંમત કેટલી થઈ જાય છે? R થઈ જાય છે અથવા મિનિમમ થઈ જાય છે. ઝેડ મિનિમમ થાય છે, ઝેડ મિનિમમ આવી જાય છે એમાં. બરાબર? લઘુત્તમ કિંમત એમાં થઈ જાય છે. આ સિવાયની બધી સ્થિતિ માટે એટલે કે આવૃત્તિ આનાથી વધારે લઈએ એટલે જુઓ તમે ઝેડની કિંમત આમ તો કેવી છે? √R², પછી હું આમ લખું ωL 1/ωc². બરાબર? ઓકે, તો ઓમેગાની આ કિંમતને આપણે થોડીક વાર માટે શું કહેશું? ω0 કહેશું. ω0નો અર્થ શું સમજશો તમે? કોણીય અનુનાદ આવૃત્તિ. તો કોણીય અનુનાદ આવૃત્તિ સમજો. કોણીય અનુનાદ આવૃત્તિ ઓમેગાની કિંમત જો હું કોણીય અનુનાદ આવૃત્તિની કિંમત કરતાં મોટી લઈશ, બરાબર, તો ધારો કે ω0 હોય તો આની કિંમત ને આની કિંમત કેવી થઈ જાય? સરખી થઈ જાય, એટલે આ 0 થઈ જાય. પણ જો હું આવૃત્તિ ω0 કરતાં મોટી લઈશ તો આ ભાગ શું થઈ જશે? વધી જશે. ધારો કે આ 10 હતો ને આ 10 હતો. હવે આ ઓમેગાની કિંમત મેં જે હતી એના કરતાં વધારી એટલે આ કેટલો થયો? 11 થયો. અને આ નીચે વધ્યું ઓમેગા એટલે આ 9 થયો. તો 11 - 9 એટલે 2 થશે ને, એટલે આ ઓમેગા વધે તો આ ભાગ વધે, પણ આ વધે એટલે આખો ભાગ શું થશે? ઘટે. ઘટે એટલે બે વચ્ચે તફાવત ઉત્પન્ન થયો. અને તફાવત ઉત્પન્ન થયો તો પછી ઝેડની કિંમત ઝેડ મિનિમમ કરતાં શું થઈ જશે? ઝેડની કિંમત ઝેડ મિનિમમ કરતાં મિનિમમ અથવા તો R કરતાં કેવી થઈ જશે? વધી જશે. વાત સમજાણી મારી? ઓકે, ચાલો એનાથી એક બીજી કન્ડિશન લઈએ કે ઓમેગાની વેલ્યુ ω0 કરતાં જો હું ઓછી કરું તો શું થાય? તો આ ઓછી છે એટલે 2 10 10 હતું, આને ઓછું કર્યું એટલે આ ટોટલ 9 થયું. બરાબર? હવે નીચેનો ભાગ ઓછો થયો એટલે આખો ભાગ શું થયો? વધે. એટલે આ 9 થયું ને આ 11 થયું એટલે -2 આવ્યો. પણ -2નો વર્ગ કરો એટલે +2 થાય, અરે +4 થાય. તો R² અંદર પહેલાં 4 ઉમેરાયું હતું અને અત્યારે 4 જ ઉમેરાય છે. પહેલાં જો ઓમેગાની કિંમત વધારો તો પણ ઝેડ વધતું હતું અને ઓમેગાની કિંમત ઘટાડો તો પણ શું થાય છે? ઝેડની કિંમત ઝેડ મિનિમમ કરતાં વધે જ છે. ફરીથી સમજો શું કર્યું મેં. જો ω0ની એવી કિંમત હતી કે આથી ટોટલ શું થઈ ગયું? 0 થઈ ગયું. હવે આ ઓમેગાની કિંમત જે છે એના કરતાં વધારી એટલે આની કિંમત ધારો કે 10 હતી, આની 10 હતી, તો ઓમેગાની કિંમત વધારું તો 10ના 11 થયા અને આ નીચે વધ્યું, ઓમેગા વધ્યું ને એટલે નીચે વધે તો આખો ભાગ શું થાય? ઘટે. એટલે 11 - ધારો કે 9 થયા તો 2 2 નો વર્ગ 4, તો R² + 4 એટલે ઝેડની કિંમત વધી.
r² વત્તા 0 હતું ને હવે r² વત્તા 4 આવ્યું. ઓમેગાની કિંમત ઓમેગા 0 કરતાં ઓછી કરું તો આ ભાગ ઓછો થશે, એટલે 10 હતો તો આ ભાગ 9 થશે, અને ઓછું કરવાથી નીચેનો ભાગ ઘટ્યો એટલે આખો ભાગ વધ્યો, એટલે 9ના ધારો કે 11 થયા. તો 9 - 11 એટલે -2, પણ વર્ગ છે એટલે માઇનસ નીકળી જાય છે એમાં, એટલે પાછું શું થઈ જાય છે? પ્લસ જ થઈ જાય છે. એટલે r² વત્તા 4, તો એ z પાછું વધારે જ છે, એટલે બેયમાં ઝેડની કિંમત છે એના કરતાં શું થઈ જાય છે? વધી જાય છે. ઓકે, તો આ વસ્તુને આપણે મેન્શન કરીએ એક આલેખમાં. ઝેડ અને ઓમેગાનો આલેખ દોરીએ તો આલેખ આવો આવશે. સમજ પડી કે ઝેડની કિંમત લઘુત્તમ ક્યારે હશે? જ્યારે આ કિંમત ઓમેગા 0 હશે ત્યારે ઝેડની કિંમત કેવી થશે? લઘુત્તમ થશે. એ સિવાય ઓમેગા 0 કરતાં આવૃત્તિ વધે તો ઝેડની કિંમત વધશે. જો ઝેડની કિંમત વધશે અને ઓમેગા 0 કરતાં આવૃત્તિ ઘટાડશો તો પણ ઝેડની કિંમત વધશે. સમજ પડે છે? તો આના આધારે તમે એક બાબત નોંધો કે આપણો LCR-AC પરિપથ છે એની અંદર ઝેડની કિંમત જ્યારે ઓમેગા = ઓમેગા 0 એટલે કે ઓમેગા = 1/√LC જેટલું થાય ત્યારે ઝેડની કિંમત સૌથી ઓછી આવશે. બરાબર. અને આ સમયે મહત્તમ પાવર ત્યાં ડ્રેગ થશે, એટલે મહત્તમ પાવર ઉપયોગમાં આવશે. ઓકે, હવે હું પાવર બોલું છું તો હું એ પણ આકૃતિ દોરી નાખું, કારણ કે તમને એ પણ ખબર છે. બરાબર. પાવરનું સૂત્ર લખીએ આપણે. પાવર કોની ઉપર ડિપેન્ડ કરે છે? તો કે એપ્સિલોન RMS ભાગ્યા z. આમ તો IRMS લખીએ ને, IRMS² ગુણ્યા z ઇન્ટુ આપણે cos તો 1 થઈ જાય ને, આમ તો cos phi આવું લખો, cos phi. બરાબર. ઓકે, cos phi માં શું આવે છે? તમને ખબર છે કે r ભાગ્યા z આવે છે. બરાબર. એટલે પાવર ક્યારે મેક્સિમમ ડ્રેગ થાય? તો જ્યારે પ્રવાહ મેક્સિમમ થાય. અને પ્રવાહ ક્યારે મેક્સિમમ ડ્રેગ થાય? તો જ્યારે IRMS. સમજો, IRMS = એપ્સિલોન RMS ભાગ્યા z. તો IRMS ઝેડની કિંમત ન્યૂનતમ હશે ત્યારે RMSની કિંમત મહત્તમ હશે. પહેલાં એટલે હું આવું લખી નાખું, IRMS અને ઓમેગા. એટલે આના જેવો જ આલેખ આવશે, પણ આવો. બરાબર. શું કામ આવો દોર્યો? તમને હવે સમજ પડી ગઈ હશે. જો કે ઝેડની કિંમત જો વધારે થાય તો ઝેડની કિંમત જો આ સમયે કેવું થાય છે? ઝેડની કિંમત કેવી થાય છે? આ સમયે ઝેડ મિનિમમ થાય છે. ઝેડ મિનિમમ = r જેટલી થાય છે. ઝેડની કિંમત જ્યારે લઘુત્તમ થશે ત્યારે IRMSની કિંમત મહત્તમ થશે. તો IRMSની કિંમત કેટલી થશે? આ મહત્તમ. તો IRMSની કિંમત થશે ERMS ભાગ્યા z, પણ ત્યારે z કેટલો છે? r જેટલો. તો આવી કન્ડિશન થશે. આ પીક જો તમારે હજુ વધારવી હોય તો તમે એમાં લાગુ પાડેલા અવરોધની કિંમત વધઘટ કરી શકો. અવરોધની કિંમત ઘટાડશો તો આ પીક હજુ મોટી થશે. એક હજુ આપણે આલેખ બીજો પણ દોરી નાખીએ. મેં તમને કીધું એ ખૂબ અગત્યનું હતું. શું? અનુનાદની સ્થિતિમાં મહત્તમ પાવર ડ્રેગ થાય છે. ડ્રેગ થાય છે એટલે કે વપરાય છે. તો કેટલો મહત્તમ પાવર વપરાય છે? તો કે 100% પાવર એમાં વપરાય છે. તો એનો પણ આલેખ આવો જ આવશે. અને એ આલેખમાં આ કિંમત કેટલી થશે? ઓમેગા 0 થશે. અને આ વેલ્યુ કેટલી થશે? તો આ વેલ્યુ આપણે તો આમ તો શું લખવું જોઈએ? IRMS મેક્સિમમ, પણ એપ્સિલોન RMS² ના છેદમાં r બરાબર ઇન્ટુ cos 1 રેઝોનન્સ વખતે. બરાબર. તો આટલી એની વેલ્યુ થશે. બોલો. તો આ ઘટના આપણે 3 આલેખથી સમજાવી. 3 આલેખમાં ઝેડની વેલ્યુ શું થાય છે? ઓમેગા 0 હોય ત્યાં લઘુત્તમ હોય. કેટલી હોય ઝેડની વેલ્યુ? r જેટલી હોય. IRMSની વેલ્યુ કેટલી થાય છે અનુનાદ વખતે? તો કે અનુનાદ જ્યારે હોય ત્યારે IRMSની વેલ્યુ થાય છે ERMS ભાગ્યા r. બરાબર.
અને પાવરની વેલ્યુ E_RMS² ભાગ્યા R જેટલી થાય છે. બરાબર. ચાલો, તો આ આલેખો તમારે દોરવાના છે અને એમાં 3 મુદ્દા લખવાના છે. આ તમે કદાચ નહીં લખો તો ચાલશે, પોઝ કરીને આ લખી નાખજો, પણ હું મુદ્દા લખાવું છું. તમે 3 આલેખો દોરો અને એના પછી મુદ્દા લખો. તો પહેલો મુદ્દો શું લખશો? તો કે જ્યારે અનુનાદ થાય છે ત્યારે એસી પરિપથમાં ન્યૂનતમ ઇમ્પિડન્સ એટલે Z મિનિમમ બરાબર R મળે છે. તમે એમ લખજો, જ્યારે અનુનાદ થાય છે ત્યારે, પછી નીચે લખજો. બરાબર. નીચે મુદ્દો કરીને ન્યૂનતમ ઇમ્પિડન્સ Z મિનિમમ બરાબર R થાય છે. એમાં ને એમાં બીજો મુદ્દો એટલે કે ત્યારે પછી મહત્તમ RMS પ્રવાહ મળે છે I_RMS મેક્સિમમ બરાબર E_RMS ભાગ્યા R. મહત્તમ RMS પ્રવાહ મળે છે E_RMS અથવા εRMS ભાગ્યા R. અને એનાથી આગળ ત્યારે મહત્તમ પાવર મળે છે જે E_RMS² ભાગ્યા R જેટલું. મહત્તમ પાવર મળે છે જે E_RMS² ભાગ્યા R જેટલો હોય છે. ઓકે, તો આના આધારે હવે ખૂબ અગત્યની ચર્ચા આપણે કરવાની છે. બરાબર. એ આવતા પીરિયડમાં આપણે આવતા લેક્ચરમાં એ ડિસ્કશન કરશું કે આ આલેખથી આપણે શાર્પનેસ પરિપથોની કેવી રીતે લેવી. એ આવતી વખતે હું સમજાવીશ. તમે કન્ટિન્યુટી રાખજો, નોંધ કરતા જજો. વિડીયો એક નહીં તો 2-3 વાર રિવાઇઝ કરજો, ઇઝીલી તમને આવડી જશે. ઓકે, તો હવે નેક્સ્ટ ટાઈમ મળીશું આપણે. બરાબર. થેન્ક યુ.